નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 10. હું છું સંજીવની. બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી. પહેલી માર્ચ મહિનામાં ખેડૂતો માટે માઠા સમાચાર. હવામાન વિભાગે કરી કમોસમી વરસાદની આગાહી. અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ. જર્મનીની સિંગર કેસેન્ડ્રાએ પીએમ મોદી માટે ગાયું ભજન. હરિયાણા ખેડૂતોના વિરોધને કારણે અંબાલાના ઘણા વિસ્તારોમાં મોબાઈલ ઇન્ટરનેટ સેવા બંધ. રામલલ્લાના દર્શન કરવા મુસ્લિમ સમુદાયના સેંકડો લોકો પહોંચ્યા અયોધ્યા. લગાવ્યા જય શ્રી રામના નારા. મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્નની તારીખો જાહેર. જામનગરમાં પ્રી વેડિંગ સેરેમનીની તડામાર તૈયારીઓ. વિગતવાર સમાચાર. સૌથી પહેલા વાત રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે, જેમાં રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે. 1 થી 3 માર્ચ દરમિયાન હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની શક્યતા જોવાઈ રહી છે. 1 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની સંભાવના છે. સાથે મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર તથા સુરેન્દ્રનગર અને બોટાદમાં પણ હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સુરત આરટીઓમાં અધિકારીઓને કરાતી હેરાનગતિના વિરોધમાં ટેકનિકલ સ્ટાફ 4 માર્ચે સામૂહિક રજા પાડશે. પડતર પ્રશ્નોના નિરાકરણ માટે સોમવારે અને મંગળવારના રોજ ટેકનિકલ સ્ટાફે વિરોધ દર્શાવ્યો હતો. આરટીઓ અધિકારીએ આવેદન આપીને રજૂઆત કરવામાં આવી હતી, છતાં કોઈ નિરાકરણ ન આવતા હવે ટેકનિકલ સ્ટાફ લડી લેવાના મૂડમાં છે. 4 માર્ચના રોજ માસ સીએલ કરી વિરોધ કરશે અને ત્યારબાદ 11મી માર્ચના રોજ અમુદતી માસ સીએલ પાડવાની પણ કર્મચારીઓએ તંત્રને ચીમકી આપી છે. ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, જેમાં 3100 કિલો ડ્રગનો જથ્થો ઝડપાયો છે. એટીએસ, એનસીબી અને નેવીના સંયુક્ત ઓપરેશનમાં સફળતા મળી છે. ઈરાની બોટમાં ડ્રગ્સ લાવવામાં આવી રહ્યું હતું, ત્યારે ઈરાની બોટમાંથી 5 પાકિસ્તાની પેડલરો ઝડપાયા છે. તેમજ 2950 કિલો ચરસ, 160 કિલો મેથાફેમાઇનનો જથ્થો મળી આવ્યો છે. તેમજ 25 કિલોગ્રામ મોર્ફિનનો પણ જથ્થો ઝડપાયો છે. પોરબંદરના દરિયામાંથી અંદાજિત 3 ટન જેટલો જથ્થો ઝડપાયો છે. ઈરાની બોટમાંથી 5 પેડલરોને મોડી રાત્રે પોરબંદર લાવવામાં આવ્યા છે. ભારતીય જળસીમામાં એટીએસ, એનસીબી, નેવીનું સંયુક્ત ઓપરેશન હતું. ડ્રગ્સ કેસમાં પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. રામલલ્લાના દર્શન કરવા મુસ્લિમ સમુદાયના સેંકડો લોકો અયોધ્યા પહોંચ્યા હતા. ભારતીય સદભાવના મંચ અને રાષ્ટ્રીય મુસ્લિમ મંચ દ્વારા આયોજિત કાર્યક્રમમાં દેશના અનેક રાજ્યોમાંથી મુસ્લિમો અયોધ્યા પહોંચ્યા હતા. જય શ્રી રામના નારા લગાવતા મુસ્લિમ સમુદાયના લોકોએ રામલલ્લાના આશીર્વાદ લીધા અને ઘણા ધાર્મિક ગુરુઓને પણ મળ્યા. હરિયાણા ખેડૂતોના વિરોધને કારણે અંબાલાના ઘણા વિસ્તારોમાં મોબાઈલ ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. હરિયાણા સરકારે મંગળવારે જાહેરાત કરી. ખેડૂતો દ્વારા ચાલી રહેલા દિલ્હી ચલો આંદોલનને ધ્યાનમાં રાખીને 28મી ફેબ્રુઆરીથી 29મી ફેબ્રુઆરી સુધી અંબાલા જિલ્લામાં કેટલાક સ્થળોએ મોબાઈલ ઇન્ટરનેટ અને એસએમએસ સેવાઓ બંધ રહેશે. અંબાલાના સદર, અંબાલા, પંજોખેડા અને નાગલ પોલીસ સ્ટેશનના અધિકાર ક્ષેત્રમાં સેવાઓ સ્થગિત રહેશે. ખેડૂતોના વિરોધને ધ્યાનમાં રાખીને 26મી ફેબ્રુઆરીએ અંબાલાના ડેપ્યુટી કમિશનર તરફથી મળેલી વિનંતી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે તમિલનાડુના પલ્લાડમમાં જર્મન ગાયક સાથે મુલાકાત કરી હતી. કેસાન્ડ્રાએ મે સ્પીટમેન અને તેની માતાને મળ્યા હતા. પીએમએ તેમના મન કી બાત કાર્યક્રમમાં સ્પીટમેનનો ઉલ્લેખ કર્યો હતો. કેસાન્ડ્રા મે સ્પીટમેન અનેક ભારતીય ભાષાઓમાં ભક્તિ ગીતો ગાય છે. સ્પીટમેને પીએમ મોદી સાથેની મુલાકાત દરમિયાન અચ્યુતમ કેશવમ અને એક તમિલ ગીત ગાયું હતું.
Hare Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare Hare. Wow. I hope you like it, and I hope the camera is with this. Okay. Narayanam Krishna Damodaram Vasudevam Bhaje Krishna Damodaram Vasudevam Bhaje Hare Krishna Narayanam Krishna Damodaram Vasudevam Bhaje Krishna. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે તમિલનાડુના મદુરાઈમાં પ્રખ્યાત મીનાક્ષી સુંદરેશ્વર મંદિરમાં પૂજા અર્ચના કરી હતી અને આ દરમિયાન પીએમએ પરંપરાગત ધોતી અને કુર્તા પહેર્યા હતા. પીએમ મોદી તમિલનાડુના 2 દિવસીય પ્રવાસે છે. મંદિરના પૂજારીઓએ વડાપ્રધાનનું શાલ ઓઢાડીને સ્વાગત કર્યું હતું. મોડ્યુલર બ્રિજ ભારતીય સેનામાં સામેલ કરવામાં આવ્યો અને આ એક એવું પગલું છે જે આર્મી એન્જિનિયર્સની મહત્વપૂર્ણ બ્રિજિંગ ક્ષમતાને વધારશે. આર્મી ચીફ જનરલ મનોજ પાંડે અને લાર્સન એન્ડ ટુબ્રોના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં દિલ્હીના માણેક શો સેન્ટરમાં બ્રિજને સામેલ કરવામાં આવ્યો હતો. આગામી 4 વર્ષમાં ₹2,585 કરોડના કુલ 41 સેટ સામેલ કરવામાં આવશે. આ ગેમ ચેન્જિંગ બ્રિજ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના દ્વારા ડિઝાઇન અને ડેવલપ કરવામાં આવ્યા છે. એલએનટીએ તેને ડીઆરડીઓની સૂચના પર બનાવ્યું છે. દેશના ઘણા ભાગોમાં કન્ઝ્યુમર એક્સપેન્ડિયર સર્વે હાથ ધરવામાં આવ્યો છે અને આ સર્વે મુજબ શહેરો અને ગામડાઓમાં ગરીબી ઘટી હોવાનો રિપોર્ટ છે. દેશના શહેરો કરતાં ગામડાઓમાં ખર્ચ વધુ નોંધાયો છે. ત્યારે જોઈએ આ વિશે એક અહેવાલ. લેટેસ્ટ કન્ઝ્યુમર એક્સપેન્ડિચર સર્વે મુજબ દેશમાં ગરીબી 5% ઘટી ગઈ છે. દેશના ગામડાઓ અને શહેરો બંનેમાં ગરીબીનું પ્રમાણ ઘટી રહ્યું છે. નીતિ આયોગના સીઈઓ બી સુબ્રમણ્યમે રવિવારે આ માહિતી આપી હતી. તાજેતરમાં નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ અથવા એનએસએસઓ દ્વારા ઘરગથ્થુ વપરાશનો ડેટા બહાર પાડવામાં આવ્યો હતો. આ ડેટા અનુસાર વર્ષ 2011-12ની સરખામણીમાં વર્ષ 2022-23માં માથાદીઠ માસિક ઘરગથ્થુ ખર્ચ બમણાથી વધુ છે. નિષ્ણાતો આ બાબતને ભારતીય અર્થતંત્ર માટે પ્રોત્સાહન અને તમામ ક્ષેત્રોમાં વિકાસની નિશાની માની રહ્યા છે. Numbers in terms of economics and economy matters a lot. These are not only numbers, these are the indicators of the health of the economy. When we see that the household expenditures are now doubling, it means there is in general prosperity and people are having more avenues to earn. આ સર્વેક્ષણમાં લોકોને વિવિધ સામાનના ઉપયોગનો અભ્યાસ કરવા માટે 20 શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. આ સર્વે અનુસાર તમામ વિભાગોમાં માથાદીઠ સરેરાશ માસિક ખર્ચ ગામડાઓમાં ₹3,773 અને શહેરોમાં ₹6,459 હતો. When a family moves away from poverty, that is, it moves towards prosperity, the total percentage of amounts spent on food comes down and non-food goes up, which has been noticed in the rural segment as well. I think this is very good news. This again vindicates the stand that a lot of people are moving away from multidimensional poverty, when even the rural people are spending more on non-food items. આ સર્વેના પરિણામોમાં અન્ય એક મહત્વની બાબત સામે આવી છે. શહેરો કરતાં ગામડાઓમાં ખર્ચ વધુ નોંધાયો છે. એટલે કે શહેરો અને ગામડાઓ વચ્ચેનું અંતર ઘટી રહ્યું છે. સર્વેના આંકડા મુજબ વર્ષ 2011-12માં આ તફાવત 84% હતો. આ તફાવત વર્ષ 2022-23માં ઘટીને 71% થઈ ગયો છે. શહેરો અને ગામડાઓમાં ભોજન પાછળ ઓછા પૈસા ખર્ચવામાં આવી રહ્યા છે. તેનું કારણ સરકારની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હોઈ શકે છે.
આવો આપને મુલાકાત કરાવીએ હિંમતવાન વ્યક્તિ સાથે કે જેમણે ગુલમર્ગમાં થયેલા હિમપ્રપાતમાં ફસાયેલા પ્રવાસીઓનો બચાવ કર્યો હતો. અહીંના સ્થાનિક મહેમૂદ નામનો વ્યક્તિએ પોતાના શ્રેષ્ઠ પ્રયાસોથી બચાવ કામગીરી કરી હતી. ગયા અઠવાડિયે જમ્મુ અને કાશ્મીરના ગુલમર્ગના સ્કી ઢોળાવ પર હિમપ્રપાત થયા બાદ 6 રશિયન સ્કીયર્સ અને એક સ્થાનિક ગાઈડને બચાવવા માટે પોતાના પ્રયાસથી બચાવ કરનાર મહેમૂદ માટે આ નવી શરૂઆત છે. जैसे कि यहाँ पे स्केर्स आते हैं, किसी की इंजरी होती है तो हम अपने जो हमारे गुलमर्ग एडवेंचर एकेडमी की पूरी रेस्क्यू टीम होती है, हम एक दूसरे के साथ कोऑर्डिनेट करते हैं. कम्युनिकेशन हमारी पहाड़ पे होती है हमेशा, जो रेडियो सेट्स हमारे हाथ में, इन्हीं से हम एक दूसरे के साथ कम्युनिकेट करते हैं. મહેમૂદ અને તેમની ટીમ હંમેશા બચાવ કામગીરી હાથ ધરવા માટે તૈયાર હોય છે, કારણ કે સ્કીયર્સ ઘણીવાર અકસ્માતનો ભોગ બને છે અને તેમને બહાર કાઢવાની જરૂર પડે છે. તેમણે અમેરિકન એવલાન્ચ એસોસિએશન અને અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ફોર એવલાન્ચ રિસર્ચ એન્ડ એજ્યુકેશનમાંથી ઔપચારિક તાલીમ મેળવી છે. तो हमें तुरंत टीम को डिप्लॉय करना पड़ता है और हमारी टीम पहुंचती है वहाँ. हम बेसिक इवैक्यूएशन क्या करते हैं कि जो भी होगा हम उसका मतलब बेसिक जो मेडिकल होता है वो हम वहाँ पे कर लेते हैं. जैसे फॉर एग्जांपल बर्फ़ में जो दबे तो उसके मुंह में बर्फ़ होगा, या बहुत कोई रॉक में आ गया उसके दांत वांत टूटे होंगे, ऐसा कुछ. तो हम सबसे पहले कोशिश करते हैं कि उसको हम वहाँ पे BSL दे दें, बेसिक लाइफ सपोर्ट जो हम दे सकते थे. उसके बाद हम क्या करते हैं, हम उनको टबोगन्स जो हमारे पास स्लेज होते हैं उसमें बिठा के यहाँ मिडिल स्टेशन तक उसी में रेस्क्यू करके लाते हैं. મહેમૂદે 2009માં પ્રવાસીઓને બચાવવાનું શરૂ કર્યું હતું. ત્યારે વર્ષોથી કરતા આ કામગીરીમાં તેમણે 150થી વધુ લોકોના જીવ બચાવ્યા છે. આવો મળીએ તેલંગાણાના ઉત્સાહી યુવકને. આ યુવાને કોઈ પણ કોચિંગ વિના પોતાનો અભ્યાસ પૂરો કર્યો છે. આજે આ યુવાની 5 સરકારી નોકરીઓની ઓફર મળી છે. આ યુવકે સરકારી નોકરી મેળવવાની તૈયારી માટે કોઈ પ્રકારનું કોચિંગ નથી લીધું. તેલંગાણાના પેડ્ડાપલ્લી જિલ્લાના ગોદાવરી ખાની વિસ્તારના રહેવાસી ગેડે સાઇન લેનિનને 5 સરકારી નોકરીઓ મળી છે. નવાઈની વાત તો એ છે કે તેમણે નોકરીની તૈયારી કરવા માટે ક્યાંયથી પણ કોચિંગ લીધું નથી. મેં એમટેકનો અભ્યાસ કરતી વખતે મારી જાતને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરવાનું શરૂ કર્યું. મેં ગ્રુપ પરીક્ષા માટે અરજી કરી અને સિંગરેની આસિસ્ટન્ટ એન્જિનિયરની પોસ્ટ માટે 2 મહિના માટે તૈયારી કરી અને મને નોકરી મળી. મેં ગ્રુપ 1ની પરીક્ષામાં સારો દેખાવ કર્યો અને રેન્ક હાંસલ કર્યો. આ પછી હું વધુ પરીક્ષાઓ માટે તૈયાર થયો અને તે પરીક્ષાઓ પાસ કરી. સરકારી નોકરીઓનું તેનું સ્વપ્ન સાકાર કરવા માટે સાઈ લેનિન તેમના ઘરમાં એક રૂમમાં દિવસ રાત અભ્યાસ કરતો હતો. તેના માતા પિતાએ પણ તેની મહેનતને પૂરો સાથ સમર્થન આપ્યું હતું. તેણે જાહેરાત જોયા પછી સરકારી નોકરી માટે અરજી કરી. તે તેની તૈયારી માટે ઘરે આવ્યો. અમે તેને અમારા નાના ક્વાર્ટર્સમાં એક રૂમ આપ્યો હતો. 2 વર્ષ સુધી તેણે પોતાનો બધો સમય અભ્યાસ માટે સમર્પિત કર્યો અને બધી પરીક્ષાઓ પાસ કરી અને સરકારી નોકરીઓ મેળવી. આ યુવકને તેના સતત પ્રયત્નોનું ફળ મળ્યું અને તેઓ એક પછી એક 5 સ્થાનો પર પસંદગી પામ્યા છે, જેમાં આસિસ્ટન્ટ મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટરની પોસ્ટનો પણ સમાવેશ થાય છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે દાદરા અને નગર હવેલીની મુલાકાત લીધી હતી. અમિત શાહે લાભાર્થીઓને સરકારી યોજનાઓનો લાભ આપ્યો અને અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે દાદરા અને નગર હવેલીમાં લાભાર્થીઓને સરકારી યોજનાઓના લાભોનું વિતરણ કર્યું હતું. આ સહિત તેમણે 4 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું અને 49 પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. आज हम यहाँ पर माननीय श्री अमित शाह जी से बुक लेने हमें मिली है और आज हम जो हमें और हमारे बहुत से लॉ स्टूडेंट छात्रों के लिए आने वाले समय में बहुत लाभदायक होने वाली है. દાદરા અને નગર હવેલીના સાયલી સ્ટેડિયમ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીંના પ્રશાસક પ્રફુલ્લ ખોડા પટેલે કેન્દ્રીય મંત્રીનું સ્વાગત કરી સ્મૃતિચિહ્ન આપીને સન્માન કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીએ દમણ માટે ₹142 કરોડ, દીવ માટે ₹340 કરોડ અને ₹1845 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા
30 અન્ય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં 3 રાષ્ટ્રીય ધોરીમાર્ગો, 480 બેડની સિવિલ હોસ્પિટલ, દમણ પોલીસ ક્વાર્ટર્સ, એપીજે કલામ કોલેજ માટે પાર્કિંગ અને ફ્લેગ સ્ક્વેર સ્કૂલનો પણ સમાવેશ થાય છે. हमारे प्रफुल्ल पटेल के नेतृत्व में दमन की 10 परियोजना 191 करोड़ रुपए की, दीव की 10 परियोजना 340 करोड़ रुपए की और दादरा नगर और हवेली की 1916 करोड़ की 33 परियोजनाओं का लोकार्पण या भूमि पूजन हो रहा है. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અને ઉજ્જવલા ગેસ યોજનાના લાભાર્થીઓને બંને યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો. મધ્યપ્રદેશના ઇન્દોરમાં વૈજ્ઞાનિકોએ સોયાબીનની નવી જાત શોધ કરી છે. તેની ખેતીથી ખેડૂતોને સારી આવક મળી શકે છે. આવો જોઈએ સોયાબીનની આ નવી જાત વિશે અમારા વિશેષ અહેવાલમાં. ઇન્દોરમાં ભારતીય સોયાબીન સંશોધન સંસ્થાના વૈજ્ઞાનિકોએ સોયાબીનની એક વિશેષ જાતની શોધ કરી છે. લગભગ 7 વર્ષના સંશોધન બાદ બનાવેલ આ સોયાબીનનો ઉપયોગ લીલા વટાણા જેવા શાકભાજી બનાવવામાં કરી શકાય છે. हमने एनआरसी 188 एनआरसी 188 नामक वेजिटेबल सोयाबीन का विकास किया है. वो अभी सीवीआरसी की तरफ से रिलीज हुआ था मध्य भारत के लिए वेजिटेबल पर्पज के लिए. फली का छिलका अभी भी जब हरा होता है उस अवस्था में फली को पिकअप किया जाता है और 3 से 4 मिनट ब्राइन सॉल्यूशन मतलब नमक वाले पानी में उबाल कर उसके दानों का उपयोग आप जैसे हरे मटर का करते हैं वैसे कर सकते हैं. વૈજ્ઞાનિકોના મતે સોયાબીનની આ જાતમાં લીલા વટાણા કરતાં 3 થી 4 ગણું વધુ પ્રોટીન હોય છે. खासियत ये होती है कि इसका दाना मीठा होता है और बड़ा होता है और इसकी फलियों पे रोए नहीं होते हैं और इसको हरी फली की स्टेज पर ही खाया जाता है पकने से पहले. तो जब हम इस तरह की वैरायटी बनाते हैं जो मीठी भी हो, उसका दाना नरम भी हो, बड़ा भी हो, तो इस तरह की जो वैरायटीज़ होती हैं, किस्में होती हैं, उसमें कीटों का, रोगों का प्रकोप बहुत ज़्यादा होता है. तो एक बहुत बड़ा चैलेंज था कि ऐसी वैरायटी बनाना जो खाने योग्य भी हो ग्रीन स्टेज पे और उसमें रोगों और कीटों का प्रयोग कम से कम हो. तो ये एक ऐसी वैरायटी है जो खाने योग्य भी है और कीट और रोगों का काफ़ी कम प्रकोप आता है इसके ऊपर. સોયાબીનની આ જાત ખેતીથી ખેડૂતોની આવકમાં વધારો કરી શકે છે. તે 1 હેક્ટર જમીનમાં 7 થી 8 ટન ઉત્પાદન આપે છે. 20 रुपये किलो के हिसाब से भी देंगे तो मल्टीप्लाई करके दे डबलिंग ऑफ फार्म इनकम आराम से इसमें हो सकता है. और इसमें एक्सपोर्ट पोटेंशियल भी है कि दूसरे कंट्रीज़ में इनका काफ़ी यूज़ है. अगर कोई इसको फ्रोज़न करके एक्सपोर्ट करना चाहे तो उससे भी काफ़ी इनकम उसको हो सकती. तो जब हम ये वैरायटी डेवलप कर रहे थे तो एक बहुत बड़ा चैलेंज था कि उसका जर्मिनेशन भी ठीक रखा जाए ताकि किसान अपने खेत में भरपूर फसल ले पाए. तो एक ऐसी लाइन है जिसका जर्मिनेशन भी 80% के आसपास है. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર મધ્ય ભારતમાં ખરીફ સિઝન દરમિયાન સોયાબીનની આ જાતની ખેતી કરવાનો શ્રેષ્ઠ સમય છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ. રૂરકીની ડ્રોન મેન્યુફેક્ચરિંગ કંપનીનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં ઉલ્લેખ કર્યો હતો. ત્યારે આવો સમાચારના અંતમાં જાણીએ અમારા ખાસ અહેવાલમાં આ ડ્રોનની વિશેષતાઓ વિશે. 25 ફેબ્રુઆરીએ મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના રૂરકીમાં રોટરી પ્રિસિઝન ગ્રુપ નામની કંપનીનો ઉલ્લેખ કર્યો હતો. આ કંપનીએ વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સહયોગથી ડ્રોન બનાવ્યું છે જે કેન નદીમાં ઘડિયાળો પર નજર રાખવામાં મદદ કરી રહ્યું છે. आज युवा एंटरप्रेन्योर्स भी वन्य जीव संरक्षण और इको टूरिज्म के लिए नए नए इनोवेशन सामने ला रहे हैं. उत्तराखंड के रुड़की में रोटर प्रिसिशन ग्रुप्स ने वाइल्ड लाइफ इंस्टीट्यूट ऑफ इंडिया के सहयोग से ऐसा ड्रोन तैयार किया है जिससे केन नदी में घड़ियालों पर
नजर रखने में मदद मिल रही है। वन्य जीवों के संरक्षण की दिशा में इस तरह के हर प्रयास से हमारे देश की जैव विविधता और समृद्ध हो रही है। ये सर्वेइंग एंड मैपिंग का ड्रोन है, तो किसी भी प्रकार की सर्वे में काम आ सकता है। नदी में जो है कभी मालूम नहीं था कि कितने घड़ियाल वहाँ पे हैं, तो उस पार्ट का जब सर्वे किया गया तो बड़े कैमरे से हमें ये पता चला कि उस टाइम पे वहाँ पे 20 लगभग घड़ियाल मौजूद थे और पाए गए। આ કંપની 2017થી સર્વેલન્સ અને મેપિંગ માટે ડ્રોન બનાવી રહી છે. કંપનીના ડાયરેક્ટરનો દાવો છે કે તેમના દ્વારા બનાવવામાં આવેલા ડ્રોન બેજોડ છે. ये ड्रोन भी जब डिज़ाइन और डेवलपमेंट किया गया था तो लार्ज स्केल मैपिंग के लिए किया गया था, और आज भी जो सबसे सक्सेसफुल लार्ज स्केल मैपिंग ड्रोन है वो यही ड्रोन है, ट्रिनिटी F90+ इसका नाम है। F90 इसलिए बोलते हैं कि 90 मिनट तक उड़ सकता है, कोई और ड्रोन नहीं है जो इतना लॉन्ग इंड्योरेंस ड्रोन हो, और मल्टीपल पेलोड के साथ उड़ता है। कोई भी पेलोड आप उड़ा सकते हो उसके अंदर, और हर पेलोड के साथ सर्टिफाइड है DGCA से। કંપનીના ડિરેક્ટરે મન કી બાત કાર્યક્રમમાં તેમના નામ અને કામનો ઉલ્લેખ કરવા બદલ વડાપ્રધાનનો આભાર માન્યો. बहुत अच्छा लगता है कि जब जो सुप्रीम लीडर है वो आपको एक्नॉलेज करे और इतनी छोटी कंपनी को भी ध्यान में रखे और लोगों को बताए इस छोटी सी कंपनी के बारे में। हिंदुस्तान का पहला ड्रोन ऑर्डर हमें मोदी जी की वजह से मिला, और आज उन्हीं की वजह से सबसे ज़्यादा बड़ी फ्लीट पूरी दुनिया में हम लोग मेंटेन कर रहे हैं इंडिया के अंदर, जो करीब 500 ड्रोन की है। बहुत अच्छा लगा. ડ્રોનનો ઉપયોગ કૃષિ, લેન્ડ મેપિંગ અને વાઇલ્ડ લાઇફ કાઉન્ટિંગ સહિતના ઘણા ક્ષેત્રોમાં સર્વેક્ષણ માટે થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ.